ચાલો જાણીએ આપણી આસપાસના પંખીઓ વિશે. પચરંગી પક્ષીઓ લેખક રજની વ્યાસ છે અને ચિત્રકાર પણ તે જ છે. આજનું પક્ષી છે સુરખાબ કે હંસ. હંસ સુંદર પંખી છે. તે સુરખાબ નામે પણ ઓળખાય છે અને તેને અંગ્રેજીમાં ફ્લેમિંગો પણ કહે છે. પગ જેવી જ ગુલાબી હંસની પાંખ છે. હંસનું બાકીનું શરીર સફેદ રંગનું છે. હંસની પાંખો મજબૂત છે. તે લાંબુ ઉડી શકે છે. તેનો આકાર બતક જેવો છે, પણ તેના પગ અને તેની ડોક લાંબા છે. તેને કારણે તેનો દેખાવ તો બગલાને મળતો આવે છે. હંસ રૂપાળું અને દેહ છટ્ટાવાળું પંખી છે. હંસ ભારત આખામાં જોવા મળે છે, પણ કચ્છ સિવાય તે બીજા સ્થળોએ પ્રવાસી પંખી રૂપે જોવા મળે છે અને તે કચ્છના દરિયાકાંઠે વાસ કરે છે. હંસ ટોળામાં રહેતું પંખી છે. પાણી કાંઠે રહેવું તેને બહુ ગમે છે. તળાવ, નદી કે સરોવરને કાંઠે તે જોવા મળે છે. ખોરાક શોધવા તે પાણીમાં ચાંચ ડૂબાડે છે. કાદવને આમ તેમ ડખોળી શેવાળ, લીલ, જીવાત ખાય છે અને ચારો પણ ચરે છે. ઉપરાંત કીડા, ઈયળો અને વનસ્પતિના બી પણ ખાય છે. હંસ સરસ તરી પણ શકે છે. તરતી વેળા તેમજ ખોરાક શોધતી વેળા તે પાણીમાં ચાંચ ડૂબાડે ત્યારે તે પોતાની ડોકને વાળે છે અને તેનાથી જ તે સુંદર દેખાય છે. હંસનો માળો ખાસ પ્રકારનો હોય છે. સૂકા કાદવના 50-8 સેન્ટીમીટર ઊંચા ટીંબા બનાવે છે. આ ટીંબાના મથાળે ગોળ ખાડો બનાવી તેમાં માદા હંસ 2 ઈંડા મૂકે છે અને એ પણ સફેદ રંગના હોય છે. હંસના બચ્ચા શક્તિશાળી હોય જન્મ્યા પછી 1 કલાકમાં જ દોડવા લાગે છે. અસ્તુ.